નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જીતો દ્વારા જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું। 27 કંપનીઓ અને 450થી વધુ નોકરી વાંચુકો ઉમટી પડ્યા હતા। આજે બેરોજગારી ખૂબ જ વિકટ સમસ્યા છે। આ સમસ્યાને હલ કરવા માટે જીતો વડોદરા ચેપ્ટર દ્વારા એક જોબ મેળાનું ભવ્યાતિ ભવ્ય આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી હોટેલ સૂર્યા પેલેસ ખાતે આજે કરવામાં આવ્યું હતું। જીતો વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અમિત ભટનાગર, શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ B2B એટલે કે એકબીજાની સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમીને મજબૂત બનાવવી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત, જૈનોનો પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। BCCIના અગ્રણી નિલેશ શુક્લા, મહાવીર જૈન કોલેજના પ્રતાપભાઈ, બિપિનભાઈ, ઉત્તમભાઈ, ભરતભાઈ ટોલિયા, તૃપ્તિબેન શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દીપક શાહ સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા। એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું। આજે જે 450થી વધારે યુવાનો નોકરી માટે આવ્યા છે, તેમના ઇન્ટરવ્યૂ લઈ તેમને તુરંત જ નોકરી આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે RR કેબલ, ટિકિટાર ઇન્ડસ્ટ્રી, અમેરિકન સ્ટીલ લિમિટેડ, પ્રતિક ઇલેક્ટ્રિકલ્સ, નાકોડા સ્ટીલ, વાસુ હેલ્થકેર, શૈલી ઇન્ડસ્ટ્રીઝ, શશી કેટરર, ઝવેરી સિક્યુરિટીઝ સહિત 27 જેટલી ઇન્ડસ્ટ્રીના માલિકો નોકરી ઓફર કરવા માટે આગળ આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી, એમ જીતોની મહિલા વિંગના બીજલબેન મહેતા જણાવ્યું હતું। દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની અંદર સયાજીગંજમાં ગ્રાન્ડ મર્ક્યુરી હોટલની અંદર એક જીતો દ્વારા સરસ મજાનું એમ્પ્લોયર અને એમ્પ્લોય આ બંનેને ભેગા કરીને એમ્પ્લોયેબિલિટી વધે, લોકોને નોકરી મળે, જે લોકોને નોકરી આપવી છે એ લોકોને સારા કાર્યકર્તાઓ મળે, એટલે કે કાર્યશીલ એવા વ્યક્તિઓ મળે, એના માટે આપણી સાથે જીતોના જે ચેરમેન છે કેતનભાઈ મહેતા, આપણે ડાયરેક્ટ કેતનભાઈ મહેતા સાથે જ વાત કરીએ। કેતનભાઈ, આજનો આખો કાર્યક્રમ શું છે અને જીતો દ્વારા આ કાર્યક્રમ કેટલી વાર કરવામાં આવ્યો છે અને આનો ઉદ્દેશ શું છે? નમસ્કાર, હું કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા। આજ ખૂબ આનંદની લાગણી સાથે જણાવું છું કે જોબ મેળા 2.0 2024 જે જીતો વડોદરા દ્વારા આ 3 વર્ષમાં બીજી વાર આયોજિત થઈ રહ્યો છે અને જીતો વડોદરાનો મુખ્ય ઉદ્દેશ છે કે તક અને અપેક્ષાનું એક સુંદર મજાનું કોમ્બિનેશન આપતું પ્લેટફોર્મ કે જેમાં એમ્પ્લોયરને સારા એમ્પ્લોયર મળે, એટલે કે એમ્પ્લોયરને સારા એમ્પ્લોય મળે અને એમ્પ્લોયને સારા એમ્પ્લોયર મળે। આજે કોઈપણ કંપનીને જો સારા એમ્પ્લોય નહીં હોય તો કંપની પ્રગતિ નહીં કરી શકે, અને કોઈ પણ એમ્પ્લોયને સારી કંપની નહીં હોય તો એ એમ્પ્લોય પ્રગતિ નહીં કરી શકે। તો બંને વચ્ચેનો ન તમારો વિજય ન મારો પરાજય, અને ન તમારો પરાજય ન મારો વિજય, એ એક સરળ ઉદ્દેશથી વિન વિન સિચ્યુએશનની અંદર હોટલ સૂર્યા પેલેસ ખાતે ખૂબ વ્યવસ્થિત રીતે આધુનિક એકદમ સ્ટાઇલથી એક આખી 26+ કંપનીઓ અને જેમાં 24થી વધુ જૈન કોમ્યુનિટીના એન્ટરપ્રેન્યોર દ્વારા ખૂબ હાઈ ટર્નઓવરવાળી કંપનીઓ માટે આજે વડોદરા જીતોએ એક આ પ્લેટફોર્મ આપ્યું, અને એમના સહયોગથી જીતો વડોદરાના જૈન અને તમામ જ્ઞાતિના અને ગુજરાતની અંદરથી પણ ઘણા જ શહેરોમાંથી આજે આ કેન્ડિડેટ રજિસ્ટર્ડ થયા છે, અને જેમાં લગભગ આજે છેલ્લા આંકડા પ્રમાણે 450+ રજિસ્ટ્રેશન ક્રોસ થયું છે। અને સાથે સાથે આ તમામ કેન્ડિડેટ જેમને રજિસ્ટર્ડ કર્યું છે એમને એક જોબ અને કેરિયર ગાઈડન્સ માટેની એક સ્કિલ્ડ ધરાવતા અને એક ઉચ્ચ સ્કિલ્ડવાળા TEDx સ્પીકર, HR એડમિનિસ્ટ્રેટર અને HR કન્સલ્ટન્ટ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યૂ। તો વન્સ અગેઇન મારો એક ખાસ આજે આનંદની લાગણી સાથે હું મારા તમામ એમ્પ્લોયર કે જેમને આમાં ભાગ લીધો છે, અમારા જીતો વડોદરાને એસ્ટીમ પાર્ટનર તરીકે અહીંયા એક સહયોગ સાંપડ્યો છે, અને તમામ
એમ્પ્લોય કેન્ડિડેટ જે લોકો રજિસ્ટર્ડ થયા છે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. અમદાવાદથી આવ્યા છે, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જીતો એપેક્સ જે છે એના ડાયરેક્ટર પણ છે. આપણે એમની સાથે જે જાણવાનો પ્રયાસ કરીએ. સાહેબ, આખો કાર્યક્રમ વડોદરામાં લેવાયો થયો છે કે ભારતની અંદર અન્ય જગ્યાએ પણ થાય છે, અને આ કાર્યક્રમની ફલશ્રુતિ શું છે આપની દ્રષ્ટિએ? જીતો જોબ મેલા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે દરેક જીતોના 65 ચેપ્ટર છે, દરેક લેવલે થતું હોય છે. એની એક ખૂબ સુંદર એપ પણ છે. એટલે આજે બરોડાના એમ્પ્લોયરને ઓલ ઓવર ઇન્ડિયાથી એમ્પ્લોય મળી શકે એના માટેની ખૂબ સુંદર એપ છે, અને એવી રીતે બધાને તક મળતી હોય છે. મને આશા છે કે અહીંની બરોડામાં જ્યારે આજે હું અહીંયા આગળ આવ્યો છું, કેતનભાઈ મહેતાએ મને ખાસ ઇન્વાઇટ કરેલો છે, ત્યારે અહીંયા 26 પાર્ટિસિપન્ટ્સ છે જે બહુ જ મોટી કંપનીઓ 100-250 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીઓ છે. એ લોકોને જરૂરી એમ્પ્લોય મળી જાય, જે જૈન અને જૈન સિવાયના લોકો પણ એમાં ઇન્વાઇટેડ છે, એ મળી જાય એવી મને આશા છે. અને એમ્પ્લોયર અને એમ્પ્લોયી એ બે વચ્ચેનો સંબંધ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. કંપનીનો પ્રોગ્રેસ અને એમ્પ્લોયીનો પ્રોગ્રેસ એકબીજા સાથે સંકળાયેલો છે. એટલે એક આ પ્રોપર મેચ મેકિંગની પ્રોસેસ આજે અહીંયા થવા જઈ રહી છે, અને હું આશા રાખું છું એ સક્સેસફુલી એમ્પ્લોયર અને એમ્પ્લોયી એકબીજાને જરૂરિયાત પૂરી કરી શકે. આભાર. આપનું નામ? હા, હું જિગીશ શાહ. હું અમદાવાદમાં મારો બિઝનેસ રિયલ એસ્ટેટનો છે. સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મારી કંપનીનું નામ છે.